માત્ર એક કાગળ પર સહી કરીને કોઈ વ્યક્તિ તમારા પ્લોટ, તમારી જમીન અથવા મકાન બીજા કોઈને વેચી શકે? શું માત્ર બાનાખતના આધારે કોઈ વ્યક્તિ માલિક બની જાય છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, જો તમે બાનાખત કરેલ હોય અને પછી વેચનાર પોતાના શબ્દો ફેરવી દે તો શું થાય? ગુજરાતમાં હજારો લોકો દર વર્ષે બાનાખતના ચક્કરમાં લાખો રૂપિયાનું નુકસાન ભોગવે છે. કેટલાક લોકો તો જીવનભરની બચત પણ ગુમાવી દે છે. પરંતુ જો તમે આજે આ વિડીયો અંત સુધી જોશો તો તમને બાનાખત વિશે એવી ઘણી મહત્વની બાબતો જાણવા મળશે જે કદાચ ઘણા લોકો વર્ષો સુધી પ્રોપર્ટીના વ્યવહારો કર્યા પછી પણ જાણતા નથી. નમસ્કાર મિત્રો, જ્યારે પણ જમીન, પ્લોટ, મકાન કે ફ્લેટ ખરીદવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં જે શબ્દ સાંભળવા મળે છે તે છે બાનાખત. પરંતુ ઘણા લોકોને બાનાખત એટલે શું તેની સાચી સમજ નથી હોતી. ઘણા લોકો માને છે કે બાનાખત થઈ ગયું એટલે હવે મિલકત પોતાની થઈ ગઈ, પરંતુ હકીકત એવી નથી. સરળ ભાષામાં કહીએ તો બાનાખત એટલે ભવિષ્યમાં થનારા વેચાણ માટેનો એક કરાર. એટલે કે વેચનાર અને ખરીદનાર વચ્ચે એવું નક્કી થાય છે કે અમુક મિલકત અમુક કિંમતમાં વેચવામાં આવશે અને તેની શરતો શું રહેશે. એટલે બાનાખત એ વેચાણ નથી, પરંતુ વેચાણ કરવાની એક લેખિત ખાતરી છે. હવે તમે વિચારતા હશો કે જો બાનાખત વેચાણ નથી તો પછી લોકો બાનાખત શા માટે કરે છે? કારણ ખૂબ સરળ છે. ઘણી વખત ખરીદનાર પાસે સંપૂર્ણ રકમ ઉપલબ્ધ નથી હોતી અથવા જમીનના દસ્તાવેજો, એને ઝોનિંગ, વારસાઈ નોંધ કે અન્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાની બાકી હોય છે. આવી સ્થિતિમાં બંને પક્ષ વચ્ચે બાનાખત કરવામાં આવે છે અને સૌથી મોટી વાત એ કે થોડા રૂપિયા ટોકન અથવા એડવાન્સ તરીકે પણ આપવામાં આવે છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન આવે છે, જો વેચનાર પછીથી મિલકત કોઈ બીજા વ્યક્તિને વધારે ભાવે વેચી દે તો શું ખરીદનાર પાસે કોઈ ઉપાય છે? હા છે, અને આ જ કારણ છે કે બાનાખતનું કાયદામાં ખૂબ મહત્વ છે. ભારતમાં બાનાખતને સામાન્ય રીતે ભારતીય કરાર અધિનિયમ 1872 એટલે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ હેઠળ માન્યતા મળેલ છે. જો બાનાખતમાં બંને પક્ષોની સંમતિ, વેચાણની કિંમત, મિલકતની વિગત અને અન્ય શરતો સ્પષ્ટ લખેલી હોય તો તે કાયદાકીય રીતે મહત્વ ધરાવે છે. પરંતુ અહીં એક વાત યાદ રાખવાની છે, બાનાખત અને વેચાણ દસ્તાવેજ એટલે કે સેલ ડીડ બંને અલગ વસ્તુઓ છે. સેલ ડીડ રજીસ્ટર થયા પછી જ માલિકી હક ખરીદનાર પાસે જાય છે. માત્ર બાનાખતથી માલિકી હક મળતો નથી. હવે એક ઉદાહરણથી સમજીએ. માની લો કે રમેશભાઈએ 5 લાખ રૂપિયા એડવાન્સ આપીને 10 લાખ રૂપિયાની જમીનનું બાનાખત કર્યું. બાકી 5 લાખ રૂપિયા 3 મહિના પછી આપવાના નક્કી થયા. પરંતુ 2 મહિના પછી જમીનની કિંમતો વધીને 15 લાખ થઈ ગઈ અને વેચનારને વધારે ભાવ મળવા લાગ્યો. હવે વેચનાર કહે કે હું જમીન નહીં વેચું અને તમારું એડવાન્સ પાછું લઈ જાઉં, તો શું રમેશભાઈ કંઈ કરી શકે? ઘણા લોકો અહીં ભૂલ કરે છે અને માને છે કે પૈસા પાછા મળી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. પરંતુ જો બાનાખત યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય, ખરીદનાર કોર્ટમાં સ્પેસિફિક પરફોર્મન્સનો દાવો કરી શકે છે અને કોર્ટ વેચનારને વેચાણ દસ્તાવેજ કરવા માટે પણ આદેશ આપી શકે છે. સ્પેશિયલ રિલીફ એક્ટ 1963 હેઠળ આવી જોગવાઈ આપવામાં આવી છે. સરળ ભાષામાં તેનો અર્થ એવો થાય છે કે જો કોઈ વ્યક્તિ કરાર મુજબ પોતાની જવાબદારી પૂરી ન કરે તો બીજી વ્યક્તિ કોર્ટ પાસે જઈને કરારનું પાલન કરવાની માંગ કરી શકે. હવે વધુ એક મહત્વનો પ્રશ્ન, શું સાદા કાગળ પર લખેલું બાનાખત માન્ય ગણાય? ઘણા લોકો ગામડામાં કે ઓળખાણમાં સાદા કાગળ ઉપર લખીને સહી કરી દે છે. કાયદાની નજરે કેટલીક પરિસ્થિતિઓમાં તે પણ પુરાવા તરીકે ઉપયોગી બની શકે. પરંતુ ભવિષ્યના વિવાદોથી બચવા માટે સ્ટેમ્પ પેપર ઉપર યોગ્ય રીતે બાનાખત કરવું અને શક્ય હોય તો તેનું રજિસ્ટ્રેશન કરાવવું વધુ સલામત છે. હવે વિચારો, જો બાનાખતમાં જમીનના સર્વે નંબર ખોટા લખાઈ જાય તો શું થશે?
જો વેચનારનું પૂરું નામ ખોટું હોય તો શું થશે? જો ચૂકવણીની તારીખ લખેલી જ ન હોય તો શું થશે? આવી નાની લાગતી ભૂલો પછી મોટા કાયદાકીય વિવાદનું કારણ બની શકે છે. તેમજ મિત્રો, ઘણા લોકો બીજી એક મોટી ભૂલ કરે છે. તેઓ બાનાખત કરતા પહેલાં મિલકત ટાઇટલ ક્લિયર છે કે નહીં તે તપાસતા નથી. જમીન ઉપર બેંકની લોન છે કે નહીં, કોર્ટ કેસ ચાલુ છે કે નહીં, વારસદારોની સંમતિ છે કે નહીં, તેમજ સરકારની કોઈ મર્યાદા છે કે નહીં. આ બધું તપાસ્યા વગર બાનાખત કરી દે છે અને પછી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તમે કદાચ સમાચારમાં સાંભળ્યું હશે કે એક જ જમીનના 7 એકર 2 કે 3 વ્યક્તિઓને કરી દેવામાં આવ્યા હોય. આવું પણ બને છે અને ઘણા લોકો છેતરપિંડીનો ભોગ પણ બને છે. તેથી બાનાખત કરતા પહેલાં 7/12નો ઉતારો, હકપત્રક, ઇન્ડેક્સ, અગાઉના વેચાણ દસ્તાવેજો અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવી ખૂબ જરૂરી છે. હવે એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન, જો ખરીદનાર પોતે જ બાકી રકમ સમયસર ન આપે તો શું થશે? આવી સ્થિતિમાં વેચનારને પણ કાયદાકીય અધિકાર મળે છે. જો બાનાખતમાં એડવાન્સ જપ્ત કરવાની શરત હોય તો કેટલીક પરિસ્થિતિઓમાં એડવાન્સની રકમ ગુમાવવાનો વારો પણ આવી શકે. એટલે બાનાખત માત્ર વેચનાર માટે જ નહીં પરંતુ ખરીદનાર માટે પણ જવાબદારી ઊભી કરે છે. બંને પક્ષોએ પોતાની શરતો અને સમય મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. મિત્રો, તમને હવે એક પ્રશ્ન થાય કે શું બાનાખતમાં સાક્ષી હોવા જરૂરી છે? કાયદાકીય રીતે સાક્ષીઓ ભવિષ્યમાં પુરાવા તરીકે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેથી 2 વિશ્વસનીય સાક્ષીઓ રાખવા હંમેશા સારું માનવામાં આવે છે. હવે વધુ એક સવાલ, શું બાનાખત થયા પછી તરત જ કબજો આપી શકાય? હા મિત્રો, કેટલીક પરિસ્થિતિમાં કબજો આપવામાં આવે છે, પરંતુ કબજો મળ્યો એટલે માલિકી મળી ગઈ એવું માનવું ખોટું છે. માલિકી હક તો માત્ર રજિસ્ટર વેચાણ દસ્તાવેજ પછી જ મળે છે. હવે કલ્પના કરો કે તમે જીવનભરની બચતમાંથી જમીન ખરીદવા જઈ રહ્યા છો અને માત્ર ઉતાવળમાં આવીને કોઈ દસ્તાવેજ વાંચ્યા વગર સહી કરી દો છો. પછી ખબર પડે કે જમીન ઉપર તો કેસ ચાલી રહ્યો છે અથવા જમીન વેચનારના નામે જ નહોતી. ત્યારે શું થશે? આ કારણથી પ્રોપર્ટીના દરેક વ્યવહારમાં કાયદાકીય સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે. તેથી યાદ રાખજો મિત્રો, બાનાખત એક સામાન્ય કાગળ નથી. તે તમારા લાખો રૂપિયાના વ્યવહારનું ભવિષ્ય નક્કી કરે છે. સાચી રીતે કરવામાં આવેલી બાનાખત તમને સુરક્ષા આપે છે અને ખોટી રીતે કરવામાં આવેલ બાનાખત તમને વર્ષો સુધી કોર્ટના ચક્કર ખવડાવી શકે છે. તો મિત્રો, હવે તમે કહો, શું તમે અથવા તમારા કોઈ ઓળખીતાએ ક્યારેય બાનાખત કરેલ છે? અને જો કરેલ હોય તો શું તમે આ બાબતની તપાસ કરી હતી? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર લખજો, જેથી બીજા લોકોને પણ શીખવા મળે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા પરિવાર, મિત્રો સાથે જરૂર શેર કરો, કારણ કે કદાચ કોઈ વ્યક્તિ આજે પણ બાનાખત કરવા જઈ રહ્યો હોય અને આ માહિતી તેના લાખો રૂપિયા બચાવી શકે. આવી જ સરળ ભાષામાં કાયદાકીય માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા અને ઉપયોગી કાયદાકીય વિષય સાથે. આભાર.